સુરત અને ગુજરાતના લોકોની સ્થિતિને લઈને સાંસદ મુકેશ દલાલે લખ્યું છે પત્ર. વિદેશ મંત્રી એસ જયશંકરનો તાત્કાલિક સંપર્ક સાધ્યો છે. ઈરાન ઇઝરાયલ યુદ્ધ વચ્ચે સુરતીઓ મુશ્કેલીમાં મુકાયા છે. દુબઈ કોન્સ્યુલેટ જનરલ તરફથી મળ્યો છે પોઝિટિવ પ્રતિસાદ. સુરત અને ગુજરાતના અનેક લોકો દુબઈ અને જોર્જિયામાં ફસાયેલા છે. પોતાની સલામતીને લઈને લોકોમાં ચિંતા. ભારત સરકારને તાકીદે હસ્તક્ષેપ કરી એમ્બેસી સક્રિય કરવા વિનંતી કરવામાં આવી છે. સુરત અને ગુજરાતના લોકોની સ્થિતિને લઈને સાંસદ મુકેશ દલાલે પત્ર લખ્યો છે. વિદેશ મંત્રી એસ જયશંકરનો तात्कालिक संपर्क साध्यो છે. यूएसए, इजरायल और ईरान के युद्ध के कारण हजारों की संख्या में भारतीयों, जिसमें कई गुजराती भी शामिल है, वो लोग इसमें मिडल ईस्ट विस्तार में फंसे। मेरे पास अहमदाबाद, जामनगर, पोरबंदर और सूरत कई लोगों की रजूआत आई थी। भारतीय जनता पार्टी के प्रदेश सेकम ने भी अपनी अलायदी व्यवस्था की अरेंजमेंट की है। इनकी तरफ से भी मेरे पास कई नाम आए थे। ये सब नाम मैंने विदेश मंत्री एस जयशंकर साहब को मेल द्वारा भेज दी है और मैंने डिमांड की है कि जो सब भारतीय जो ये युद्ध के कारण वो खाड़ी विस्तार में फंसे हैं, वो सबको बने जितनी हो सके वो झड़प से वो लोग वापिस आए, सलामती से वापिस आए और वहाँ इनको कोई तकलीफ ना हो, ऐसी सब व्यवस्था अरेंजमेंट करने के लिए आप वहाँ की कंसर्न एम्बेसी को सूचना करें, ऐसी मैंने मांगनी की है। कितने लोग फंसे हैं? मेरे पास तकरीबन 40 से एक लोग की रजूआत आई है। किस तरह से बात चल रही है? दुबई एम्बेसी के तरफ से मेरे पास जवाब आया है कि ये लोग ये सब के साथ संपर्क में है और हो सके इतनी झड़प से लोग को इंडिया वापस भेजेंगे। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા રશ્મિ રાણા જોડાઈ ચૂક્યા છે લાઈન પર. રશ્મિજી, જે પ્રમાણે સુરત અને ગુજરાતના લોકોની સ્થિતિને લઈને સાંસદ મુકેશ દલાલે પત્ર લખ્યો છે, પણ વિદેશ મંત્રી એસ જયશંકરને તાત્કાલિક સંપર્ક સાધ્યો છે, શું કહેશો? જે પ્રકારે અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે જે યુદ્ધની પરિસ્થિતિ ચાલી રહી છે, જેમાં ક્યાંક ને ક્યાંક કેટલાક જે લાખો ભારતીય લોકો ત્યાં નોકરી કરે છે યા તો વસવાટ કરે છે, તે લોકોને સહી સલામત પાછા ભારત લાવવા માટે જે સાંસદ મુકેશ દલાલ દ્વારા વિદેશ મંત્રી શ્રી એસ જયશંકરને લેખિતમાં મેલ દ્વારા રજૂઆત કરવામાં આવેલી છે. મહત્વની વાત એ છે કે જે પ્રકારે ત્યાં યુદ્ધનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે અહીં જે ભારતીયોના પરિવારજનો અહીં જે વસે છે તેઓમાં પોતાના પરિવારજનને લઈને ચિંતિત તેઓ રહી રહ્યા છે, જેના કારણે વારંવાર રજૂઆતો કરવામાં આવી રહી છે, મંત્રાલયનો સંપર્ક પણ કરવામાં આવી રહ્યો છે, જેના કારણે સાંસદ મુકેશ દલાલ દ્વારા આ જે જેટલા પણ ભારતીયો જે અમેરિકા, ઇઝરાયલ, ઈરાન જેવા સાઉદી જેવા દેશોમાં જે ફસાયેલા છે તેવા ભારતીયોને ભારત પરત લાવવા માટે રજૂઆત કરવામાં આવી છે. જી રશ્મિજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. સાંસદ મુકેશ દલાલે લખ્યો પત્ર. વિદેશ મંત્રી એસ જયશંકરનો તાત્કાલિક સંપર્ક સાધ્યો. ઈરાન ઇઝરાયલ યુદ્ધ વચ્ચે સુરતીઓ મુશ્કેલીમાં મુકાયા. દુબઈ કોન્સ્યુલેટ જનરલ તરફથી મળ્યો પોઝિટિવ પ્રતિસાદ.